આજે રવિવાર હતો. બપોરના સમયે સુમન ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી ત્યારે તેના સાસુ શારદાબેન રૂમમાં આવ્યા અને એમણે સુમનને ઉત્સુકતાથી પૂછ્યું, કોનો ફોન હતો વહુ? મારા પિતાનો ફોન હતો મમ્મી. ભાઈએ નવી કાર લીધી છે તે બતાવવા માટે મને ત્યાં બોલાવી રહ્યા છે. સુમન આગળ કંઈક કહેતી તે પહેલાં જ તેના પતિ સુનિલે આવીને કહ્યું, તો શું તું ત્યાં જવા માંગે છે? હમણાં ક્યાંય જવાનો સવાલ જ ઊભો થતો નથી. મહેકની પરીક્ષા ચાલુ છે અને મને પણ રજા નહીં મળે. આમ પણ આપણે એટલા નવરા થોડી બેઠા છીએ કે જ્યારે મન થયું ત્યારે બેગ ઉપાડીને પિયર ચાલી નીકળીએ. સુમન વ્યંગથી સ્મિત કરતા બોલી. તેની વાત સાંભળીને તેનો પતિ સુનિલ પણ મલકાઈને રહી ગયો. શારદાબેને જોયું કે એ જ રૂમમાં બેઠેલી સુમનની નણંદ સરિતા ગુસ્સે થઈ ગઈ. જાણે અચાનક કોઈ જૂનો ઘા ફરીથી તાજો થઈ ગયો હોય. 6 મહિના પહેલાંની વાત તેની આંખો સામે ફરવા લાગી. તૈયાર થઈને બેઠેલી સરિતાએ પોતાના પતિ પવનને કહ્યું, આવવામાં કેટલી વાર કરી દીધી તમે? માત્ર 1 કલાક બાકી છે. મેં તમારી ઓફિસમાં ઘણીવાર ફોન કર્યો હતો. ક્યાં ચાલ્યા ગયા હતા? કેમ, ક્યાં જવાનું છે? શું મારે બીજું કોઈ કામ નથી કે હંમેશા તારી જ હાજરીમાં ઊભો રહું? થાકેલો પવન સરિતાની વાત સાંભળતા જ ખીજાઈ ગયો હતો. કેટલી જલ્દી ભૂલી જાઓ છો તમે? સવારે જ તો કહ્યું હતું કે માનો ફોન આવ્યો છે. સરિતાએ યાદ દેવડાવ્યું તો પવન ચીડાઈને બોલ્યો, પિયરેથી આવ્યાને કેટલા દિવસ થયા છે તને? ગયા અઠવાડિયે જ તો પાછી આવી છું. હવે ફરીથી જવાની તૈયારી કરી લીધી? અરે તો શું થઈ ગયું? દીકરી છું એમની. બોલાવશે તો શું જઈશ નહીં? તમે શું જાણો કે માતા પિતા પોતાના સંતાનને કેટલો પ્રેમ કરે છે? સરિતા નાટકીય અંદાજમાં બોલી તો પવને કહ્યું, તારા તો કંઈક વધારે જ કરે છે. મારા પણ માતા પિતા છે. 1 વર્ષ થઈ ગયું લગ્નને. કેટલી વાર ગયો છું હું ગામડે તેમને મળવા. છોકરાઓની વાત અલગ છે પવન. તમે તો છેલ્લા 10 વર્ષથી હોસ્ટેલમાં જ રહેતા આવ્યા છો. હવે ભલા તેમને તમારા પ્રત્યે કેટલો લગાવ હશે? તમે તો તમારા પરિવાર સાથે રહેતા હોવા છતાં મોટા ભાગે તમારા મિત્રો સાથે જ ફરતા રહો છો. એટલે જ તો તમારા માતા પિતા તમને યાદ કરતા નથી. નકામી વાતો કરવાની જરૂર નથી સરિતા. તારી મમ્મીનો ફરીથી ફોન આવે તો કહી દેજે કે અત્યારે આવવું શક્ય નથી અને વળી થોડા દિવસોમાં અહીં મારા માતા પિતા પણ આવવાના છે. શું? હા, આજે જ ફોન આવ્યો હતો એમનો. ત્યારે તો વધુ સારું છે. મમ્મી આવી જશે તો તમને ખાવા પીવાની પણ સુવિધા થઈ જશે અને એકલતા પણ નહીં ચાલે. સરિતાએ નાની બાળકીની જેમ ખુશ થઈને કહ્યું તો પવન બોલ્યો, જરા વિચાર કર સવિતા, લગ્ન પછી તેઓ પહેલીવાર અહીં આવી રહ્યા છે અને તું ગામડે ચાલી જઈશ તો તેમના મનને કેટલો આઘાત પહોંચશે. પવને સરિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો તો સરિતા ચીડાઈને બોલી, મારા માતા પિતાની ભાવનાઓની પણ કોઈ ચિંતા છે તમને? હું તેમની એકમાત્ર દીકરી છું. 30 પર 3 દિવસ સુધી અમારે ત્યાં ઉત્સવ ચાલે છે. જો હું ન ગઈ તો માને કેટલું ખરાબ લાગશે. જો સરિતા, દર વખતે હું તારી વાત માનું છું. આ વખતે તું મારી વાત માની લે પ્લીઝ. લગ્નની વર્ષગાંઠ આવી રહી છે. બધા સાથે રહીશું તો કેટલું સારું લાગશે. પવને આજીજી કરી તો સરિતા ગુસ્સાથી બોલી, જો ટ્રેનનો સમય થઈ રહ્યો છે. નકામી દલીલોમાં પડવાનો સમય નથી મારી પાસે. જો તમે એમ સમજતા હો કે દબાણ કરીને તમે મને રોકી લેશો તો આ તમારી ગેરસમજ છે. જો તમે મારી સાથે નહીં ચાલો તો હું જાતે જ ચાલી જઈશ. સ્ટેશન સુધીનો રસ્તો મને પણ ખબર છે. સરિતાએ કડક અવાજમાં કહ્યું, તો ઠીક છે, ચાલી કેમ નથી જતી? મારો પણ પીછો છૂટે. માતા પિતા સાથે આટલો જ પ્રેમ હતો તો લગ્ન જ કેમ કર્યા હતા? પવન ગુસ્સામાં એટલી જોરથી ચીડાયો કે સરિતા એક ક્ષણ માટે તો દંગ રહી ગઈ. પરંતુ બીજી ક્ષણે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે ધૂસકે ધૂસકે રડી પડી. 2 દિવસ સુધી બંને વચ્ચે મૌન છવાયેલું રહ્યું. સરિતાએ ખાવા પીવાનું છોડી દીધું હતું. પવને તેને મનાવવાનો પ્રયાસ કર્યો તો તે વધુ ભડકી ઉઠી. ઠીક છે, પહેલાં જમી લે. તું જવા જ માંગે છે તો હું મૂકી આવીશ. તને જબરજસ્તીથી અહીં રોકી રાખવાનો મારો કોઈ ઈરાદો નથી અને તેનાથી ફાયદો પણ શું છે? છેવટે પવને દુઃખી થઈને કહ્યું અને સરિતા પરાણે પિયર આવી ગઈ હતી. સરિતાને પિયર આવ્યાને 6 મહિના વીતી ગયા હતા પરંતુ પવને સરિતાની કોઈ ખબર ન લીધી અને સરિતાને પણ જીદ હતી કે તે પણ બોલાવ્યા વગર નહીં જાય. સરિતાના માતા પિતા અને ભાઈ ભાભીએ પણ તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે સમજવા તૈયાર જ ન હતી. તેનું કહેવું હતું કે તે પોતાની જાતે પાછી નહીં જાય જ્યાં સુધી પવન તેના પગ પકડીને તેને નહીં લઈ જાય. પરંતુ આજે સુમન ભાભીનો વ્યંગ તેની છાતી ચીરીને નીકળી ગયો હતો. તે એટલી નાદાન પણ નહોતી કે આટલી વાત પણ ન સમજી શકે. તે ફરીથી વિચારવા લાગી. ભાભીની વાત સાંભળીને મા પણ ચૂપ રહી ગઈ. આ વાતથી તેને વધુ આઘાત લાગ્યો હતો. તે પોતાની તરફથી સામાન્ય રહેવાનો પ્રયાસ કરતી પરંતુ આજે આ ઘટનાએ તેને બહુ જ બેચેન કરી દીધી હતી. પોતાના રૂમમાં તે એકલી બેઠી ચૂપચાપ આંસુ વહાવતી રહી. અરે સરિતા, શું વાત છે? સાંજ થવા આવી. તું હજુ સુધી સૂઈ રહી છે? અચાનક સુમન ભાભીએ જઈને રૂમની લાઇટ ચાલુ કરી
તો તે ચોંકીને ઊઠી બેઠી. રડતા રડતા ક્યારે તેની આંખ મીચાઈ ગઈ હતી તે સમજી જ ન શકી. મારી તબિયત સારી નથી ભાભી, લાઇટ બંધ કરી દો, તે બોલી. તાવ તો નથી? ભાભીએ કપાળ અડકતા કહ્યું. ના, તાવ નથી, માથામાં સખત દુખાવો છે. અરે, માથાના દુખાવામાં પણ કોઈ આ રીતે પથારીમાં પડ્યું રહે છે? ચાલ ચા પી લે, દુખાવો મટી જશે. આજે તારી પિતરાઈ બહેન રિંકુના લગ્ન છે, ત્યાં પણ તો જવાનું છે ને. ઊભી થા, જલ્દીથી તૈયાર થઈ જા, સુમને તેને ઉઠાવતા કહ્યું. તો સરિતા બોલી. મારા તરફથી રિંકુની માફી માંગી લેજો ભાભી, હું નહીં જઈ શકું, મારું મન બિલકુલ સારું નથી. સરિતા, તારા માથાના દુખાવાનું કારણ હું જાણું છું. સવારની મારી વાત પર તું નારાજ છે ને? તે સમયે તારો ચહેરો જોઈને હું મારા મોઢામાંથી નીકળેલા તે વ્યંગ પર પસ્તાવા લાગી હતી. પણ શું કરું, કમાનમાંથી છૂટેલા તીરની જેમ મોંમાંથી નીકળેલી આ વાતને હું પાછી તો વાળી શકતી નથી. પણ શું હવે તું એવું ઈચ્છે છે કે હું મોટી હોવા છતાં તારી માફી માંગું? સુમન દુઃખી સ્વરમાં બોલી. તો સરિતાએ કહ્યું. કેવી વાતો કરો છો ભાભી, હું ભલા તમારી વાતનું ખોટું કેમ લગાડીશ? સરિતા ઉદાસ સ્વરમાં બોલી. તો સુમને કહ્યું. શું તું ખરેખર એવું વિચારે છે કે તારું અહીં રહેવું મને બિલકુલ સારું નથી લાગતું? મેં એવું ક્યારે કહ્યું ભાભી? સરિતા, તું અહીં રહે છે તો ઘર વધુ ભરેલું ભરેલું લાગે છે, પણ તું કદાચ નથી જાણતી કે લોહીનો સંબંધ ન હોવા છતાં હું તને હંમેશા સુખી જોવા માંગુ છું. તારા ચહેરા પર દેખાતી દુઃખની છાયા હવે આખા પરિવારને પણ ખટકવા લાગી છે. તો શું તમે ઈચ્છો છો ભાભી કે હું જઈને પવનના પગ પકડું? પગ ના પકડ, પણ ઓછામાં ઓછું તેના ખબર અંતર જાણવા માટે ફોન કે મેસેજ તો કરી જ શકે ને. તેને પણ તો લાગે કે તેની પત્નીને તેની ચિંતા છે. સારું ભાભી, મને પણ તો અહીં આવ્યાને 6 મહિના થઈ ગયા છે, ત્યાં કોઈએ મારી ચિંતા કરી? સરિતાએ ચીડાઈને કહ્યું. તો સુમન બોલી. કોઈને ને કોઈને તો પહેલ કરવી જ પડશે સરિતા, તું સાચું કહેજે, તું પવન સાથે લડીને આવી હતી ને? હા ભાભી, સરિતાએ માથું હલાવતા આંખો ઝુકાવી દીધી. તો સુમને કહ્યું. જોકે તે તારા મોઢેથી અમને ક્યારેય કંઈ જણાવ્યું નહોતું, પણ હું તો તે જ દિવસે તારો ઉતરેલો ચહેરો જોઈને સમજી ગઈ હતી. અને મા કે પિતાજીની અનુભવી આંખોથી પણ આ વાત છુપી રહી નહીં હોય. એટલે જ તો લોકો કહે છે કે લગ્ન પછી દીકરી પારકી થઈ જાય છે. બધું જાણવા હોવા છતાં તેઓ તને સમજાવવા સિવાય બીજું કંઈ કરી ન શકતા, અને પવનનો સંપર્ક કરવામાં કદાચ તેમનો અહંકાર આડે આવી જાય છે. તો હું શું કરું ભાભી, મને તો કંઈ સમજાતું નથી, સરિતાએ ઉદાસ થઈને કહ્યું. તો સુમન બોલી. મારી વાત માન, તો આ વાતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવ, અને જો નાની નાની વાતો જ વૈવાહિક જીવનમાં ઝેર ઘોળી દે છે. પવન અને તેના પરિવારના લોકો ભલા છે, પણ તેઓ પણ કદાચ આપણી જેમ પહેલ કરવા માંગતા નથી. હવે તો તારે જ નિર્ણય લેવાનો છે કે તું શું ઈચ્છે છે. સુમને સરિતાને સમજાવતા કહ્યું. તમે બંને અહીં છુપાઈને બેઠી છો અને હું આખા ઘરમાં શોધી આવી, શારદાબેને અંદર આવતા કહ્યું. તો બંનેની વાતચીત અધવચ્ચે જ અટકી ગઈ. સરિતાની તબિયત સારી નથી મમ્મીજી, તે રિંકુના લગ્નમાં જવા નથી માંગતી, સુમને સાસુ તરફ જોતા કહ્યું. તો શારદાબેન બોલ્યા. કેમ, શું થયું? માથામાં દુખાવો છે? અરે, આનો તો ચહેરો ઉતરી ગયો છે. ઠીક છે, તું જતી આવ, આને આરામ કરવા દે, હું પણ આની પાસે જ રહીશ, શારદાબેને કહ્યું. તો સુમન બોલી. પણ હું એકલી નહીં જઉં, જો સરિતા નથી આવી રહી તો ઓછામાં ઓછું તમે તો ચાલો. હા માં, તમે લગ્નમાં જાઓ, હું ઠીક છું, થોડીવાર સૂઈ જઈશ તો બિલકુલ સાજી થઈ જઈશ, સરિતાએ કહ્યું. ઠીક છે, ચાલો, હું આવું છું, જલ્દી તૈયાર થઈ જા, મોડું થઈ રહ્યું છે. બધાના ગયા પછી સરિતા ઊભી થઈ. ભાભી સાથે વાતચીત કરીને તેનું મન ઘણું હળવું થઈ ગયું હતું. તે પવનને ફોન કરવાનો પ્રયાસ કરવા લાગી, પણ જ્યારે ઘણીવાર સુધી સંપર્ક ન થયો ત્યારે તેનું મન અજીબ શંકાથી ભરાઈ ઉઠ્યું. ત્યારે જ તેને યાદ આવ્યું કે પવનના પડોશી ગુપ્તાજીનો ફોન નંબર તેની પાસે છે. તેથી તેણે તેમનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો. નમસ્તે ભાભીજી, હું સરિતા બોલી રહી છું. પવન કેમ છે? ઘણા દિવસોથી તેમના કોઈ સમાચાર નથી મળ્યા. અરે, સરિતા બોલે છે? શું થઈ ગયું તને? આ વખતે તો પિયર જઈને જામી જ ગઈ, અહીં આવવાનું નામ જ નથી લેતી તું તો. ગુપ્તાજીની પત્નીની વાત સાંભળીને એક પળ માટે સરિતા ઊભી રહી ગઈ. કયા મોઢે કહે કે તે પવનની રાહમાં આંખો બિછાવીને બેઠી છે. હેલો, ગુપ્તાજીની પત્ની ફરીથી બોલી. જી હા, હું સાંભળી રહી છું. જરૂરી કામને કારણે આવી શકી નથી. ઘણીવારથી પવનને ફોન કરવાની કોશિશ કરી રહી હતી, પણ લાગ્યો જ નહીં. તેઓ કેમ છે? કેવા હશે? તારી ગેરહાજરીમાં ખૂબ મજા કરી રહ્યા છે. દર બીજા દિવસે નવી નવી છોકરીઓ સાથે ફરતા જોવા મળે છે. મેં તો સમજાવ્યા પણ કોઈ સાંભળતું જ નથી. તે ફોન કર્યો એટલે મેં જણાવી દીધું, પણ મારું નામ ન લેતી, નકામું પવનને ખોટું લાગી જશે. આ સાંભળતા જ સરિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ધ્રુજતા હાથે ફોન મૂકી દીધો. બીજી જ પળે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે જાણે તેણે પોતાની જીદમાં પોતાનું ઘર અને પોતાનો સંબંધ બંને ગુમાવી દીધા છે. ઘરના સભ્યો લગ્નમાંથી પાછા ફર્યા તો સરિતા બેબાકડી હાલતમાં બેઠી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો.
શું થયું સરિતા? જોતાં જ બધાએ ચિંતિત સ્વરે પૂછ્યું. મારે દિલ્હી જવું છે અત્યારે આ જ સમયે. રાતના 12 વાગી રહ્યા છે. સુનિલ હેરાન થઈને બોલ્યો. પણ થયું શું? બધું બરાબર છે ને? માં મૂંઝવણભર્યા સ્વરમાં બોલી. મને અહીં મોકલીને પવન રંગરલિયો મનાવી રહ્યો છે. તને કેવી રીતે ખબર? તેમના પાડોશીએ જણાવ્યું. મેં ફોન કર્યો હતો. ઠીક છે, સવારે જતી રહેજે. આટલી વારમાં કંઈ બગડી નહીં જાય. તારો ભાઈ જઈને મૂકી આવશે, પિતાજી બોલ્યા. તે રાત બધાએ જાગીને જ પસાર કરી. બીજા દિવસે સૂરજ ઉગતા પહેલાં જ સરિતા પહેલી બસ પકડીને ભાઈ સાથે દિલ્હી રવાના થઈ ગઈ. બંને ભાઈ બહેન ઘરે પહોંચ્યા તો પવન તો ઘરે ન હતો, પણ તેની મા ત્યાં હતી. તમે ક્યારે આવ્યા માતાજી? અભિવાદન પછી સરિતાના ભાઈએ પૂછ્યું. હું 2-4 મહિનાથી આખા પરિવારને છોડીને અહીંયા જ છું. વિચાર્યું હતું કે પવનના લગ્ન થઈ ગયા તો તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ તે લગભગ 4 મહિના પહેલાં ખૂબ બીમાર થઈ ગયો હતો. અને સરિતા પિયર જઈને એવી બેઠી કે પોતાના પરિવારને ભૂલી જ ગઈ. પવનની મા ફરિયાદ ભર્યા સ્વરમાં બોલી તો સુનિલે કહ્યું. સાચે જ ભૂલ સરિતાની છે માતાજી, પણ આ વખતે માફ કરી દો. ના સમજ છે તે. આગળથી આવી ભૂલ નહીં થાય. તો પવનની મા બોલી. કેવી વાતો કરો છો દીકરા? હું તો ખુશ છું કે ઘરની લક્ષ્મી ઘરે આવી ગઈ છે. હવે પોતાનું ઘર સંભાળે અને મને રજા આપે. રાત્રે પવન ઘણી મોડી રાત્રે ઘરે પાછો ફર્યો તો સરિતાને જોઈને દંગ રહી ગયો. આ કોઈ ઘરે આવવાનો સમય છે? સરિતા એકાંત મળતા જ બોલી. તો જવાબમાં પવન પોતાનું હસવું રોકી ન શક્યો. આમાં હસવાની શું વાત છે? સરિતાએ નારાજગીથી કહ્યું તો પવન બોલ્યો. ના, હસવાની કોઈ વાત નથી, પણ હવે તો રોજ જ મારે આ સવાલનો જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે. મને ગુપ્તાજીની પત્નીએ બધું જણાવી દીધું છે. આ સાંભળીને સરિતાએ ડોળા કાઢતા કહ્યું. મને પણ તેમણે આજે સવારે બધું જણાવી દીધું હતું. શું એ જ કે તેમણે એવી તરકીબ કાઢી છે જેનાથી હવે તારા પાછા ફરવામાં વધારે વાર નથી? એટલે કે તેમણે બધું જુઠ્ઠું કહ્યું હતું? આ તો તું તેમને જ પૂછ. હું બોલાવ્યા વગર આવી ગઈ એટલે તમારી જીદ પર અભિમાન કરી રહ્યા છો ને? સરિતા ગુસ્સે થઈને બોલી. તો પવને કહ્યું. કેવી વાતો કરી રહી છે સરિતા? આપણે બંને શું અલગ છીએ કે હું હાર અને જીત જેવી ઊંચી વાતો વિચારીશ? તું તારા ઘરે આવી છે, આમાં શરમ કેવી? રહી વાત મારા ત્યાં આવવાની તો એકવાર ફોન કે મેસેજ જ કરી દીધો હોત. હું માથાભેર દોડી ચાલ્યો આવત. મારા પર પોતાનો જરા પણ અધિકાર સમજતા હોવ તો બોલાવ્યા વગર પણ તો આવી શકતા હતા ને? સરિતાએ વાત અધવચ્ચે જ કાપતા કહ્યું. તો પવને કહ્યું. આવી શકતો હતો, પણ સાચું કહું તો તું રહી એકની એક દીકરી. યાદ છે મારી ના પાડવા પર તું કેટલા ગુસ્સામાં અહીંથી ગઈ હતી? ત્યાં જવાથી તું મારું અપમાન કરી દેત અને મારી સાથે ન આવત તો કદાચ હું સહન ન કરી શકત. આ સાંભળીને સરિતા વિચારવા લાગી કે પવનના વિચારો કેટલા સ્પષ્ટ છે, અને એક તે છે જેણે પોતાની જીદના કારણે સૌના જીવનમાં ઝેર ઘોળી દીધું હતું. તે તો સુમન ભાભી અને ગુપ્તાજીની પત્નીએ બચાવી લીધું, નહીં તો કદાચ પસ્તાવા સિવાય કંઈ પણ હાથ ન લાગત. તે દિવસે સરિતાને પહેલીવાર એ સમજાયું કે સંબંધો જીદ કે અહંકારથી નહીં, પરંતુ સમજદારી અને એક ડગલું આગળ વધારવાથી જ ટકે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.